નમસ્કાર. આ ફેબ્રુઆરી મહિનો આકરો જશે તેવી નવી આગાહી. કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે. એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફેબ્રુઆરીના અંતમાં ગુજરાત તરફ આવી રહી છે, જેની અસર ગુજરાત પર થવાની છે. આ કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. આ દિવસોમાં ગુજરાતના તાપમાનમાં વધારો થશે, તો આ દિવસોમાં પવનની ગતિ પણ વધુ રહેશે. ફેબ્રુઆરી માસના છેલ્લા સપ્તાહમાં ઠૂઠવી નાખે તેવી ઠંડીનો સામનો કરવો પડી શકે છે. ઠંડીની સિઝનમાં મહત્તમ 14 ડિગ્રી સુધી પારો ગગડી શકે છે, તેમજ રાત્રિ તાપમાનમાં પણ ઘટાડો થઈ શકે છે. હાલ તો ગુજરાતમાં મિક્સ ઋતુનું રાજ છે. આ સિઝન લોકોને ભમરાવી દે તેવી છે. સ્વેટર પહેરવું કે નહીં તે લોકોને સમજાતું નથી. હવે ફેબ્રુઆરીના અંતમાં ઉત્તર ભારતથી આવતા પવન લોકોને ઠૂંઠવશે. શિયાળાની વિદાય થાય એ વચ્ચે ઉત્તર ભારત પરથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 19 થી 25 ફેબ્રુઆરી સુધીમાં પસાર થશે, જેના લીધે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે. આ પ્રકારનું વાતાવરણ ભારતમાં રહેવાનું છે. શિયાળાની વિદાય અને ઉનાળાની એન્ટ્રી વચ્ચે એક મોટું સંકટ આવ્યું છે. આ વચ્ચે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે. ઉત્તર ભારત પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 18, 19 થી 25 ફેબ્રુઆરી સુધીમાં પસાર થશે. આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો.